વિન્ટર સ્પેશિયલ રેસિપીમાં આજે આપણે બનાવવાના છીએ ટ્રેડિશનલી રીતે જે બને છે તેવો ગાજરનો હલવો. માર્કેટમાં બહુ સરસ એવા ગાજર મળવા લાગ્યા છે હવે. તો આપણે આજે જે લગ્ન પ્રસંગમાં બને છે તેવો ગાજરનો હલવો બનાવશું. ચાલો જોઈએ તેની રીત. અહીંયા મેં 1 કિલો નાયલોન ગાજર જે આવે છે ગાજરના હલવાના સ્પેશિયલ ગાજર તે લઈ લીધેલા છે 1 કિલો. તેને છાલ ઉતેરી સરસ રીતે ધોઈ છાલ ઉતારી અને એને આપણે ખમણી લઈશું. હું અહીંયા ફૂડ પ્રોસેસરનો યુઝ કરું છું, તો એમાં ઇઝીલી અને બહુ જલ્દીથી એનું ખમણ થઈ જાય છે. તમારી પાસે હોય તો યુઝ કરી શકો છો, અથવા તો ખમણીમાં પણ તમે એનું ખમણ કરી શકો છો. ખૂબ સરસ રીતે ખમણ થઈ ગયા બાદ હવે આપણે એને શેકવાના છે, એને ખૂબ સારી રીતે. તો પહેલાં અહીંયા મેં 2 મોટા ચમચા છે એ ઘી લઈ લીધેલું છે. આપણે બહુ વધારે પણ ઘીની અહીંયા જરૂર નથી પડતી. હવે એમાં આપણે જે ખમણ કરેલું ગાજર હતું તે એડ કરી દઈશું અને ખૂબ સરસ રીતે એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ન જાય, એકદમ ગળી ન જાય ને ગાજર, ત્યાં સુધી આપણે એને શેકવાના છે. તો ચલાવતા જઈ અને આપણે એને સરસ શેકીશું. ખૂબ જ દેખાવામાં કેટલા સરસ લાગે છે, એકદમ લાલ ગાજર. અહીંયા પહેલાં મેં ગેસની ફ્લેમ છે એકદમ લો રાખેલી હતી. હવે અહીંયા મેં થોડું હાઈ કરી દીધેલી છે. 5-1 મિનિટ માટે આપણે થોડા હાઈ ફ્લેમમાં એને શેકીશું. પછી હું પાછો અહીંયા એકદમ લો ટુ મીડિયમ એવું રાખી દઈશ ફ્લેમને. તમે જોઈ શકો છો ગાજર એકદમ ગળી ગયા છે અને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અહીંયા આપણે હજી 2-4 મિનિટ જેટલું એને ચલાવશું. એમાં ગાજરમાં પાણી જે હોય તે બી નથી રહે. આમાં આપણે અલગથી પાણી કહેવાય કાઢ્યું કે એવું નથી, ખમણીને સીધા એને યુઝ કર્યા છે. આપણે સરસ રીતે એને ચલાવતા રહી અને પકાવીશું, શેકીશું સરસ રીતે. અહીંયા હું બતાવું છું કે ગાજર છે જે એકદમ પાકી ગયું છે. આપણે એને આમ આંગળીથી તોડીએ તો એકદમ સરસ રીતે એ તૂટી પણ જાય છે. બસ આપણા અહીંયા હવે ગાજર શેકાઈને રેડી છે. તો આપણે હવે એમાં નેક્સ્ટ પ્રોસેસ છે તે દૂધ નાખીશું. દૂધને મેં અહીંયા 1 લીટર દૂધ લીધેલું છે, એને ગરમ કરી લીધેલું છે ગેસ પર. તો આપણે ગરમ કરેલું જ દૂધ હંમેશા યુઝ કરવું. અહીંયા 1 લીટર એવું દૂધ લીધેલું છે મેં. 1 કિલો ગાજરની સામે આપણે 1 લીટર દૂધ એનું માપ છે. અને ખાંડ હમણાં જ્યારે હું એડ કરશું ત્યારે કહીશ. દૂધ એડ કર્યા બાદ આપણે એને સરસ રીતે મિક્સ કરી લઈશું અને એને સતત ચલાવતા રહી અને પકાવી લઈશું. હવે આ પ્રોસેસમાં જ થોડી વધારે વાર લાગે છે, કેમ કે જ્યાં સુધી દૂધ બળી ન જાય ને ત્યાં સુધી આપણે એને ચલાવવાનું છે. તો એને પાકતા તો વાર નથી લાગતી, પણ આને જ્યારે દૂધ બાળવાના હોય છે ત્યારે એમાં થોડી વધારે વાર લાગે છે. પણ આ રીતે બનાવેલો ગાજરનો હલવો ખૂબ જ ટેસ્ટી બને છે. અહીંયા હું ગેસની ફ્લેમ છે થોડી ફૂલ કરી લઈશ. જે બાકીનું દૂધ હતું એ બી મેં અહીંયા એડ કરી દીધેલું છે. એટલે ટોટલ 1 જ લીટર દૂધ આપણે લીધેલું છે. હવે અહીંયા હું છે જે કાજુ લઈ રહી છું એ એડ કરી દીધેલા છે. તમે તમારા મનપસંદ કોઈ પણ ડ્રાયફ્રૂટ આમાં એડ કરી શકો છો. આપણે જોઈ શકીએ છીએ કેટલું બધું હજી એમાં દૂધનો ભાગ છે. હવે થોડી વાર એને ચલાવ્યા વગર મીડિયમ ફ્લેમ પર આપણે એને ઉકળવા દઈશું અને વચ્ચે વચ્ચે ચલાવતા રહીશું. હવે આપણે અહીંયા ખાંડ એડ કરી દઈશું. અહીંયા કપના માપથી જોઈએ તો 1 કપ ખાંડ લીધેલી છે અને ગ્રામમાં જોઈએ તો 300 થી 400 ગ્રામ જેટલી ખાંડ છે. આટલું આનું માપ છે કે 1 કિલો ગાજર, 1 લીટર દૂધ અને 300 થી 400 ગ્રામ જેટલું જ આપણે ખાંડની જરૂર પડે છે. વધારે એડ નહીં કરીએ તો એ પછી બહુ વધારે પડતો જ મીઠો બની જાય છે. તમે ઓછું મીઠું ખાતા હોય તો ઓછું લઈ શકો છો, પણ 300 થી 400 ગ્રામ જેટલું જ જોઈએ, એનાથી વધારે આપણે ખાંડ અહીંયા જોશે નહીં. હવે પાછું કેમ કે ખાંડ આપણે એડ કરી છે તો એનું પણ પાણી છૂટશે, તો આપણે એને ઉકળવા મૂકેલું છે અહીંયા. અને એમાં આપણે છે હવે એલચીનો પાવડર એ એડ કરી દઈશું. 12 થી 15 એવી એલચી લઈ અને એનો સરસ ભૂકો કરી લીધેલો છે અને એને એડ કર્યો છે.
સરસ આજુબાજુથી સ્ક્રેચ કરી અને આપણે હલાવીશું હલવાને. હજી એમાં દૂધનો ભાગ છે, તે દૂધ અને પાણી એમાં છે. આપણે એને ચલાવતા રહીશું અને વચ્ચે વચ્ચે મીડિયમ ફ્લેમ પર આપણે એમ જ એને ઉકાળવા મૂકી દઈશું. તો એ પાણી કે દૂધનો ભાગ છે જે જલ્દી બળી જાય છે. તમે જોઈ શકો છો અહીંયા ગાજર છે એમાં હવે આપણે પાણી કે દૂધનો ભાગ છે ને એકદમ બધું બળી ગયું છે. આપણો હલવો છે તે ઓલમોસ્ટ અહીંયા રેડી છે. 2 મિનિટ આપણે એને હજી ચલાવીશું. ખૂબ જ દેખાવમાં એકદમ સરસ એવો ગાજરનો હલવો આપણો બન્યો છે ફ્રેન્ડ્સ. તમે પણ આ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે ચોક્કસથી શેર કરજો. હા, આમાં વાર ચોક્કસથી લાગે છે પણ ખાવાની બી એટલી જ મજા આવે છે ગાજરનો હલવો. જે ગાજરનો કલર હતો એવો જ પાછો હલવાનો કલર આવી ગયો છે. આપણે હવે આપણે એને એક બોલમાં કાઢી લઈશું અને આપણે જ્યારે ખાવો હોય ત્યારે આપણે આને સર્વ કરી લઈશું. તો આપણો રેડી છે ગાજરનો હલવો, ટ્રેડિશનલ રીતથી લગ્ન પ્રસંગમાં બને તેવો. થેન્ક્સ ફોર વોચિંગ.